નમસ્કાર. જો તમે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે અને ગુજરાતમાં એક સારી સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે છે એકદમ જોરદાર સમાચાર. GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ક આસિસ્ટન્ટની ભરતી બહાર પાડી છે. અને માની લો, આ તમારા માટે એક સોનેરી તક હોઈ શકે છે. તો ચાલો આ ભરતી વિશે બધી જ માહિતી એકદમ ડિટેલમાં જાણીએ. સૌથી પહેલાં તો આ આંકડો જુઓ, 336. જી હા, અંદાજે 336 જેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે. અને હા, આ ખાલી એક નંબર નથી, આ એક બહુ મોટી તક છે. આટલી બધી વેકેન્સીનો સીધો મતલબ એ થાય કે જો તૈયારી એકદમ પાક્કી હોય ને, તો ચાન્સ પણ એટલો જ પાક્કો છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આ ભરતી શું છે એની એક ઝલક. પછી કોણ એપ્લાય કરી શકે, લાયકાત શું છે. ત્રીજું, પગાર અને કામ શું કરવાનું રહેશે. ચોથું, કઈ તારીખો યાદ રાખવાની છે. અને છેલ્લે સૌથી અગત્યનું, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. બસ આ બધું જાણી લેશો એટલે તમારા મનમાં કોઈ જ સવાલ નહીં રહે. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. ભરતીની ઓવરઓલ માહિતી. આ ભરતી કોણ કરી રહ્યું છે? તો એ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, એટલે કે આપણું GSSB. ઓકે, તો પોસ્ટનું નામ છે વર્ક અસિસ્ટન્ટ. આ એક ક્લાસ 3 ટેકનિકલ પોસ્ટ છે. અને હા, એક વાત ખાસ યાદ રાખજો, એપ્લિકેશન ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે, OJAS પોર્ટલ પર. ચાલો હવે વાત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પર, લાયકાત. મતલબ કે કોણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. અહીંયા બરાબર ધ્યાન આપજો, કારણ કે આ સૌથી મહત્વનું છે. હવે આવે છે સૌથી મોટી અને સૌથી મહત્વની વાત, એજ્યુકેશન ક્વોલિફિકેશન. અને અહીંયા છે એક મોટો ટ્વિસ્ટ, જે ખાસ કરીને ડિપ્લોમાવાળાઓ માટે તો જેકપોટ જેવું છે. આ પોસ્ટ માટે ફક્ત અને ફક્ત સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલો હોય એ જ લોકો અરજી કરી શકે છે. યસ, તમે બરાબર સાંભળ્યું. BE કે BTech-વાળા અહીં એપ્લાય નહીં કરી શકે. મતલબ કે તમારા માટે કોમ્પિટિશન સીધી ઓછી થઈ ગઈ. આની સાથે બેઝિક કમ્પ્યુટર નોલેજ અને ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડવી જરૂરી છે. હવે ઉંમરની વાત કરીએ તો અપ્લાય કરવા માટે મિનિમમ ઉંમર છે 18 વર્ષ અને મેક્સિમમ ઉંમર GSSBના નિયમ મુજબ રહેશે, જે લગભગ 33 વર્ષની આસપાસ હોય છે. અને હા, જે રિઝર્વ્ડ કેટેગરીમાં આવે છે એમને નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળશે. સારું, હવે એ વાત કરીએ જેનો બધાને ઇંતજાર હોય છે, પગાર અને કામ. આખરે નોકરીમાં સેલરી કેટલી મળશે અને કામ શું કરવાનું રહેશે એ જાણવું તો જરૂરી છે ને. તો ચલો જોઈએ. તો સેલરી કેટલી હશે? સ્ટાર્ટિંગના 5 વર્ષ માટે તમને મળશે ફિક્સ 26,000 રૂપિયા દર મહિને. ડિપ્લોમા પછી ગવર્મેન્ટ સેક્ટરમાં કરિયર શરૂ કરવા માટે આ એક બહુ જ સારો સ્ટાર્ટ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ તો ખાલી શરૂઆત છે. 5 વર્ષ પૂરા થયા પછી તમે કાયમી થઈ જશો અને તમારો પગાર પે મેટ્રિક્સ લેવલ 4 પ્રમાણે ગણાશે. એટલે કે તમારો બેઝિક પે 25,500 થી 81,100ની રેન્જમાં આવી જશે. અને એની ઉપર પાછા મોંઘવારી ભથ્થું, HRA જેવા બીજા ઘણા બધા ફાયદાઓ તો ખરા જ. હવે કામ શું કરવાનું રહેશે? તો જુઓ, તમારું મુખ્ય કામ હશે ફિલ્ડ પરનું. જે પણ સરકારી કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા હોય ત્યાં સાઇટ સુપરવિઝન કરવાનું, મેઝરમેન્ટ એટલે કે માપણીનું કામ કરવાનું અને જે સિનિયર એન્જિનિયરો હોય એમને પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરવાની. તમારી પોસ્ટિંગ મોટે ભાગે વોટર રિસોર્સિસ કે પછી રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ જેવા ડિપાર્ટમેન્ટમાં થશે. ઓકે, હવે જે વાત કરવાની છે એમાં બિલકુલ ભૂલ ન થવી જોઈએ. એ છે ઇમ્પોર્ટન્ટ ડેટ્સ, એટલે કે મહત્વની તારીખો. ફટાફટ તમારું કેલેન્ડર ખોલો અને આ તારીખો માર્ક કરી લો. તો ધ્યાનથી સાંભળજો. એપ્લિકેશન પ્રોસેસ શરૂ થશે 16 જાન્યુઆરી 2026 બપોરે 2 વાગ્યાથી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 30 જાન્યુઆરી 2026 રાત્રે 12 વાગ્યા પહેલાં. મારી એક સલાહ છે, છેલ્લી ઘડીની રાહ ના જોતા, સર્વર ડાઉન થઈ જાય પહેલાં જ ફોર્મ ભરી દેજો. હવે વાત કરીએ એપ્લિકેશન ફીની. તો જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન ફી ભરવાની રહેશે. પણ જે લોકો SC, ST, SEBC કેટેગરીમાં આવે છે અને બધી જ મહિલા ઉમેદવારો, એમના માટે ફીમાં છૂટછાટ છે. ફી કેટલી છે એની પાકી માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂર જોઈ લેજો. ચાલો હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ પોઈન્ટ પર, ઓનલાઈન અરજી કરવી કેવી રીતે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજાવી દઉં છું. પ્રોસેસ એકદમ સિમ્પલ છે.
સૌથી પહેલાં તમારે જવાનું છે ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ પર ojas.gujarat.gov.in. ત્યાં અપ્લાય ઓનલાઈન ઓપ્શન પર ક્લિક કરશો એટલે GSSSB પસંદ કરવાનું આવશે. એ સિલેક્ટ કરશો એટલે તમને વર્ક આસિસ્ટન્ટ ક્લાસ 3ની જાહેરાત દેખાશે. બસ એના પર ક્લિક કરો. હવે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલી જશે. એમાં બધી જ ડિટેલ્સ એકદમ ધ્યાનથી ભરજો. તમારો ફોટો અને સહી સ્કેન કરીને તૈયાર રાખજો. એ અપલોડ કરવાના રહેશે. અને છેલ્લે ઓનલાઈન ફી ભરીને ફોર્મ સબમિટ કરી દેવાનું છે. બસ થઈ ગયું. અને હા, એક વાત ભૂલતા નહીં, ફાઇનલ સબમિટ બટન દબાવો એ પહેલાં આખું ફોર્મ એકવાર નહીં 2 વાર ચેક કરી લેજો, કારણ કે એક નાનકડી ભૂલ પણ પછીથી બહુ ભારે પડી શકે છે. ઓકે, ફોર્મ ભરાઈ ગયું પછી શું? તો સિલેક્શન પ્રોસેસમાં મુખ્ય 2 સ્ટેજ છે. પહેલું, એક લેખિત પરીક્ષા, જેમાં MCQ ટાઈપના પ્રશ્નો હશે. અને જે લોકો આ પરીક્ષા પાસ કરશે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. સિલેબસમાં તમારો ટેકનિકલ સબ્જેક્ટ એટલે કે સિવિલ એન્જિનિયરિંગ તો હશે જ, પણ સાથે સાથે જનરલ નોલેજ, ગુજરાતી, અંગ્રેજી અને કમ્પ્યુટર પણ પૂછાશે. ટૂંકમાં કહું તો જે લોકો પાસે સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા છે એમના માટે ગુજરાતમાં એક સ્ટેબલ ગવર્મેન્ટ જોબ મેળવવાની આ ખરેખર એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. રાજ્યના વિકાસમાં સીધો ભાગ લેવાનો આનાથી સારો મોકો બીજો નહીં મળે. તો શું તમે આ તક માટે તૈયાર છો? જો તમારો જવાબ હા હોય તો બિલકુલ રાહ ના જોશો. સૌથી પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનને ધ્યાનથી વાંચો. તૈયારી આજથી જ શરૂ કરી દો. અને હા, 30 જાન્યુઆરી 2026 પહેલાં અપ્લાય કરવાનું ભૂલતા નહીં. તમારી આવનારી કારકિર્દી માટે ઓલ ધ વેરી બેસ્ટ.